ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમસ્કાર. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું ને આ જે શ્લોક પરથી આપને સૌને ખ્યાલ આવી ગયો છે કે આજે આપણે કયા મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આજે વાત કરીએ છીએ ગુરુ પૂર્ણિમા વિશે. આજનો આ દિવસ એટલો પવિત્ર માનવામાં આવે છે કે આપણે જે જીવનભર જે ગુરુના માર્ગદર્શન હેઠળ આપણું જીવન જીવી રહ્યા છે તેમનું મહત્વ સમજવાનું છે. અત્યારના સમયમાં ભલે ગુરુની વ્યાખ્યા બદલાઈ હોય, ગુરુ શિષ્યનો સંબંધ બદલાયો હોય, પરંતુ જે ગુરુ શિષ્યનો સંબંધ છે તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. વર્ષો થઈને આજે પણ તે સંબંધ ખૂબ જ પવિત્ર સંબંધોમાંનો એક છે. અને ગુરુની વાત કરવામાં આવે તો જ્યાં સમર્પણ છે, શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા સાથેનો જે મિલાપ થતો હોય છે અને જે ગુરુના માર્ગદર્શન હેઠળ આપણે જીવન જીવતા હોય છે, આજે તેમને ધ્યેય જે તેમના થકી આપણે અત્યારે જે પણ છીએ તેમને આજે શ્રેય આપવાનો દિવસ છે. અને ખાસ કરીને અષાઢ મહિનાની પૂનમ તરીકે આ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. અત્યારે દરેક મંદિરોમાં પણ આપણે જઈશું તો ત્યાં આગળ લોકો ભગવાનના દર્શન કરવા જતા હોય છે, કારણ કે તેનું બમણું મહત્વ વધે છે. અને આ જે પૂનમ છે તેનું બમણું મહત્વ એટલા માટે જ વધતું હોય છે કારણ કે ગુરુ પૂર્ણિમા છે. ગુરુની પૂર્ણિમા, અને એટલે કહેવાય છે કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. આપણા જીવનમાં પ્રકાશ જે છે તે પાથરવાનું કામ આપણા ગુરુ કરતા હોય છે. ગુરુ કોઈ પણ હોઈ શકે. આજના સમયમાં ગુરુ આપણા માતા પિતા હોઈ શકે છે, આપણા શિક્ષક હોઈ શકે છે, આપણા કોઈ એવા વ્યક્તિ હોઈ શકે છે કે જેના થકી આપણને કંઈક નવું શીખવા મળે છે. જીવનમાં જે પણ હકારાત્મક બદલાવ આવે છે તે આ ગુરુ થકી આવતો હોય છે. પરંતુ આ ગુરુ ક્યાંથી મળે છે તેના વિશે આજે આપણે વાત કરીશું. અને આજની યુવા પેઢીનું ગુરુ પૂર્ણિમાના દિવસે શું માનવું છે તેના વિશે વાત કરીએ. અને ખાસ કરીને જ્યારે ગુરુ પૂર્ણિમાની વાત કરીએ છીએ તો ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ જ ભગવાન મહેશ છે અને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. આવા ગુરુને હું પ્રણામ કરું છું. આ શ્લોક થકી આપણે દરેક ગુરુને આજે પ્રણામ કરીએ છીએ અને જીવનમાં સાચા જ્ઞાન માટે ગુરુ અનિવાર્ય છે. આ દિવસ મહર્ષિ વેદ વ્યાસના જે આપણે કહેવાય કે તેમને તેમના ધ્યાનમાં આપણે આ દિવસ મનાવીએ છીએ. ત્યારે એટલા જ માટે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોનો ઉત્સવ એટલે અષાઢી પૂનમ. આજે કહેવાય છે કે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. ત્યારે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીના જન્મ દિવસ તરીકે પણ ઉજવાય છે. અને એટલા જ માટે આજના દિવસનું આ મહત્વ જે વધી જતું હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો ગુરુનું પૂજન કરીને આશીર્વાદ મેળવે છે. અને સમગ્ર જીવન દરમિયાન પણ આપણને જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો તે મુશ્કેલીનું હલ લાવવાનું કાર્ય પણ આપણા ગુરુ કરતા હોય છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સર્વોચ્ચ સ્થાન અપાયું છે. એટલે જ આજનો દિવસ આપણા તમામ માર્ગદર્શકોનું સ્મરણ કરવાનો દિવસ છે. અને એટલે જ દરેક વ્યક્તિ આજના દિવસે પોતાના ગુરુના દર્શન કરવા જાય છે. ગુરુને પાસેથી શિક્ષા જે મેળવેલી હોય છે તે ગુરુને આજે પ્રણામ કરવા જાય છે કે તમારા થકી જ મારું જીવન આજે જે સમૃદ્ધ થયું છે, આજે હું જે જીવનમાં જે કંઈ પણ છું તે તમારા જ કારણે છું. ને એટલા જ માટે જીવનમાં ગુરુનું હોવું આવશ્યક છે. આ જ વિષય ઉપર આપણી સાથે વાત કરીશું અને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા આનો અર્થ સમજીશું. કારણ કે આજની યુવા પેઢીને આનો અર્થ સમજાવવો જરૂરી છે. અને એટલે જ આ પેઢીને આ ગુરુ પૂર્ણિમાના અવસર ઉપર આપણે તેનું મહત્વને સમજાવીશું. અને સાથે યુવા પેઢીનું શું વિચારવું છે, કારણ કે બદલાતો સમય જે છે, આ સમયના બદલાતા અનુસાર આપણા વિચારો પણ બદલાયા છે. અને આ બદલાતા વિચારોમાં આજની યુવા પેઢીના વિચારો જાણવા પણ જરૂરી છે. તેમને ગુરુ પૂર્ણિમા છે તે તો ખ્યાલ છે, પરંતુ ગુરુ પૂર્ણિમાનો અર્થ શું છે તેના વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે બ્રહ્મચારિણી અનુપમા ચૈતન્યજી કે જેઓ આધ્યાત્મિક માર્ગદર્શિકા છે. અનુપમાજી, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. ધન્યવાદ. સાથે વંદિત પટેલ યુથમાંથી જોડાયા છે. વંદિત, આપનું પણ હાર્દિક સ્વાગત છે. અનુપમાજી, જ્યારે ગુરુ પૂર્ણિમાની વાત કરીએ, આપણે દર વખતે ગુરુ પૂર્ણિમા ઉપર વાત કરતા હોઈએ છીએ કારણ કે જરૂરી છે. આ ગુરુ પૂર્ણિમા એક ફક્ત વિષય અનુસાર આપણે નથી લેવો, પરંતુ વિષયને આપણે એટલું વિસ્તારપૂર્વક વાત કરવી છે કે જે યુવા પેઢીને સંદેશો પહોંચી શકે કે ગુરુ પૂર્ણિમા શું છે. ગુરુ પૂર્ણિમાનો તો આપણે અર્થ સમજીશું, પરંતુ તે પહેલાં તો સૌથી મહત્વનો સવાલ કે ગુરુ મળે છે ક્યાંથી. અત્યારના સમયમાં અત્યારના યુથને એવું પણ થતું હશે કે ગુરુ શોધવા ક્યાં. તેમના માટે તો જે દુનિયા છે તે અત્યારે તો ગૂગલ જ તેમના માટે ગુરુ માનવામાં આવે છે. પરંતુ સાચા અર્થમાં ગુરુ કોણ છે અને કેવી રીતે પ્રાપ્ત કરાય? પહેલાં તો ગુરુ છે એ ગુરુને આપણે ક્યારેય શોધી ના શકીએ, કારણ કે ગુરુ તો જીવનમાં આવે. આપણે સારા શિષ્ય બની શકીએ, યોગ્ય શિષ્ય બનીએ તો યોગ્ય ગુરુ આપણી સામે આવશે. એટલે યોગ્ય શિષ્યત્વ કેળવવું એ આપણા હાથમાં છે. હવે હું જે ગુરુની વાત કરી રહી છું તો સદગુરુની વાત છે, જે આપણા જીવનમાં સતનું જ્ઞાન આપે, સત્યનું જ્ઞાન આપે. હા, તમે જેમ કીધું એમ ગુરુ ઘણા બધા હોઈ શકે. આપણા માતા પિતા જે પણ આપણાથી ગુરુ એટલે શ્રેષ્ઠ છે એ બધાને જ આપણે ગુરુ તરીકે સ્વીકાર કરી શકીએ. પણ સદગુરુ એ એવા
ગુરુનું સ્થાન છે જે આપણને જીવનના દરેક પ્રશ્નનો હલ આપી શકે, આપણા જીવનના દરેક મૂંઝવણોમાંથી આપણને બહાર કાઢી શકે જ્ઞાન દ્વારા. સો એ સદ્ગુરુ છે, એ સદ્ગુરુ પણ આપણને આપણી યોગ્યતાના આધારે મળે છે. એટલે આપણે ગુરુની શોધમાં નીકળીએ તો એ શક્ય નથી, પણ આપણે શિષ્ય બનીએ એ યોગ્ય છે. જી ચોક્કસથી. વંદિત, યુથ તરીકે આપ જોડાયા છો, ત્યારે આજની યુવા પેઢી ગુરુ પૂર્ણિમા વિશે શું જાણે છે? તમે ગુરુ પૂર્ણિમાનું તમારા મતે કેટલું મહત્વ ધરાવો છો? 100% ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ છે. હું સ્પેસિફિકલી મારી વાત કરું તો અમે લોકો અર્લી જેન્ઝીઝમાં આવીએ, અર્લી 2000ની પેઢી, જ્યાં અમારા મમ્મી પપ્પાએ, સ્પેસિફિકલી દાદાએ અમને એવું શીખવાડ્યું છે કે ગુરુનું મહત્ત્વ એ સૌથી ઊંચું હોય છે. ઇવન જ્યારે પેરેન્ટ્સ ટીચર મિટિંગ હોય કે ક્યારે બી મારા અર્લી ટાઈમમાં જ્યારે બી કોઈ આવી મિટિંગ હોય, પીટીએમ થતી હોય કે કોઈ ફીડબેક સેશન હોય, ત્યારે અમને ખાલી અમારા મમ્મી પપ્પા એટલું જ કહેતા કે તું જા અને ખાલી જઈને જોઈને આવે કે વોટ દે આર એકચ્યુઅલી ડુઈંગ, તમને શું ફીડબેક આપે છે, અને એ આવીને પાછી અમને કહે. તો મારો ખાલી એક જ પ્રશ્ન હતો મમ્મીને કે મમ્મી હું તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સ્ટેન્ડર્ડમાં છું, તો મને એવું થાય કે અગર તમારામાંથી કોઈ મોટું મારી સાથે હોય તો એ બેટર રહે સમજવા માટે અને મારી સમજણ માટે. બટ નાનપણથી અમને એ જ શીખવાડવામાં આવ્યું છે કે તમે એ ફીડબેકને કેટલું ટેકલ કરી શકો, તમે એને કઈ રીતે એક પોઝિટિવ વેમાં લઈ શકો, એ ઇમ્પોર્ટન્ટ છે. બટ આજની તારીખમાં અમે જે ગ્રેજ્યુઅલ ચેન્જ જોઈ રહ્યા છે, જે ટેકનોલોજીનું ચેન્જ આવી રહ્યું છે, જે માનસિકતાનું ચેન્જ આવી રહ્યું છે ટેકનોલોજીના લીધે, એ ઓબ્વિયસલી કન્સર્નિંગ છે. બટ હવે આપણે એવું વિચારીએ આવાવાળા ટાઈમમાં કે ગુરુ પૂર્ણિમાને એક અલગ સ્થાન મળે, એમને એક સ્પેશિયલ સ્થાન મળવું બહુ જ જરૂરી છે, કેમ કે માતા પિતા પછી ગુરુનું સ્થાન સૌથી ઉપર હોય છે. જી બિલકુલ વંદિત, અને ખૂબ સારી વાત આપે કરી કે અત્યારના સમયમાં માતા પિતા પછી જો આપણે કોઈને પણ સર્વશ્રેષ્ઠ માનીએ તો એ ગુરુ છે આપણા, કારણ કે માતા પિતા તો આપણા પહેલા ગુરુ છે. એક માની વાત કરીએ કે જેમને નાનપણથી જ આપણને દરેક વસ્તુ શીખવાડી છે. આપણે જ્યારે માના પેટમાં હોઈએ છીએ ત્યારે ગર્ભમાંથી જ આપણે ઘણું બધું શીખતા આવ્યા છે, એટલે આપણે ગર્ભમાંથી જ આપણા ગુરુની શરૂઆત ત્યાંથી થઈ ચૂકી છે. અનુપમાજી, જ્યારે ગુરુ પૂર્ણિમા પર વાત કરીએ છીએ તો આધ્યાત્મિક અને સંસ્કૃતિ સાથે તેને કેવી રીતે જોડી શકાય? આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ગુરુનું મહત્ત્વ સવિશેષ છે, કારણ કે ગુરુ વિના તો જ્ઞાન સંભવ જ નથી. અને આ જ્ઞાન એ ઓર્ડિનરી જ્ઞાનની વાત તો હું કરી જ નથી રહી. જે જ્ઞાન સાધારણ વિષયોનું છે એના માટે શિક્ષકો છે, પણ જે જ્ઞાન છે, જેમ મેં કીધું, એ આપણા જીવનના દરેક પ્રશ્નનો હલ આપી શકે એવા જ્ઞાન માટે તો સદ્ગુરુ જ હોય, અને સદ્ગુરુ જ એ સ્થાન ગ્રહણ કરી શકે. અને એટલા માટે જ્યારે પણ આપણે ગુરુ પાસે જઈએ તો એક દીક્ષા ગ્રહણ કરીએ કે એ રીતે આપણે સાંભળ્યું હશે કદાચ, તો એ વસ્તુ એ છે કે આપણો એક પુનર્જન્મ, નવો જન્મ થાય છે. જ્યારે તમે કીધું ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર ત્રણેય ગુરુ છે. એવું કેમ? તો એટલે એવું કે આપણું જે વિશ્વ છે, આપણે આપણું એક નિજી વિશ્વ બનાવ્યું છે, ક્રિએટ કર્યું છે, અને એ વિશ્વમાં આપણા પ્રોબ્લેમ્સ છે, આપણી સમસ્યાઓ છે. પણ ગુરુ છે બ્રહ્માજી તરીકે આપણને નવું વિશ્વ બનાવવામાં મદદ કરે છે જ્ઞાન સાથે. ગુરુ છે એ નવું જે વિશ્વ, આધ્યાત્મિક વિશ્વ જેનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ, જે આનંદમય જીવનનું નિર્માણ કરવામાં મદદ કરે છે, એને ટકાવી રાખવામાં વિષ્ણુ ભગવાન તરીકે મદદ કરે છે. અને જે આપણે ઓલરેડી આપણી અંદર ખોટી ધારણાઓ, ગ્રંથિઓ, નેગેટિવિટીઝ, એ બધું જ છે, શિવજી તરીકે એનો સંહાર કરે છે. એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર, કે આ ત્રણ જે કરી શકે એ સદ્ગુરુ, કે આપણી ખોટી ધારણાઓ, અજ્ઞાનને જે જડમૂળથી ઉખાડી શકે અને એક નવું સુંદર જીવન નિર્માણ કરવા માટે આપણને જ્ઞાન, નવા મૂલ્યો આપી શકે, એનું નામ સદ્ગુરુ. તો આધ્યાત્મિક રીતે તો ખૂબ જ મહત્ત્વ છે. અને આપણી સંસ્કૃતિમાં તો દરેક ઘરમાં એક ગુરુ હતા. પહેલાં કુળગુરુ આપણે સાંભળ્યું હશે, તો ભગવાન શ્રી રામજી હોય કે કૃષ્ણ ભગવાન હોય, દરેકના કુળગુરુ પણ હતા. જો કે આજે એ જે આખી પ્રથા છે એ પડી ભાંગી છે, પણ છતાં પણ આજે પણ ઘણા બધા સદ્ગુરુ છે. ઘણા બધા પરિવાર કોઈક ને કોઈક ગુરુ પરંપરામાં માને છે, અને એ અત્યંત ઉત્તમ સંસ્કૃતિ છે જે
જેના તરફ આપણે પાછા ચોક્કસ વળવું જ જોઈએ અને એ તરફ ધ્યાન દોરવું જોઈએ. બિલકુલ, અને અત્યારના સમયમાં પણ આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. આજના જે બાળકો છે, આવનારી પેઢી માટે પણ તે ઘણું મહત્વનું છે કે તે પણ એક ગુરુના દિશા નિર્દેશ અનુસાર તે માર્ગ ઉપર ચાલે. કારણ કે ગુરુ જે પણ દિશા બતાવે છે તે અનુસાર જો આપણે દિશા નક્કી કરીશું તો આપણું જીવનમાં હંમેશા હકારાત્મક વસ્તુ જ થવાની છે. નકારાત્મક વિચારોને આપણે દૂર કરી શકીશું. માટે ગુરુ અત્યંત મહત્વના છે આપણા દરેકના જીવનમાં. વંદિત આ વાત કરી રહ્યા છે, તો આપના જીવનમાં કોઈ એવા ગુરુ કે એવા વ્યક્તિને તમે ગુરુનું સ્થાન આપ્યું છે કે જેમને તમારું જીવન જ બદલી નાખ્યું છે, તમને પોઝિટિવ રહેવા માટે ખૂબ મદદ કરી રહ્યા છે, તેવા કોઈ ગુરુ તમે માનો છો? એ હું જોવા જાઉં તો સૌથી મોટી મારા માટે મોટિવેશન છે મારા દાદા. મારા પેરેન્ટ્સ તો છે જ, મારા ગ્રેન્ડફાધર છે, બટ એવું હું નહીં કહી શકું કે મને એવા કોઈ ગુરુ નથી મળ્યા કે મને ઓળખવામાં હું એવું કહી શકું કે મને ઓળખતા ના ફાવ્યું. બટ સૌથી મોટી મોટિવેશન અને સૌથી મોટા ગુરુ જે મારા દાદા છે. કેમ કે એમને જે શીખ મને આપી છે, કંઈ બી કરો મોટિવેશન સાથે કરો, એમનું ખાલી એક જ એજન્ડા હતું. એમનું બેકગ્રાઉન્ડ NSSથી છે, એમનું NCCનું એમનું બેકગ્રાઉન્ડ છે. તો એ હેઠળ જ્યારે હું ફર્સ્ટ સેકન્ડ થર્ડ જ્યારે હું સ્ટેન્ડર્ડ્સમાં વધતો હતો ત્યારે એમને મને ખાલી એક જ શીખ આપી, ભણવાનું મહત્ત્વ છે બેટા, પ્રેક્ટિકલ લર્નિંગનું મહત્ત્વ છે, કિતાબી જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ લર્નિંગનું મહત્ત્વ છે, અને તું જે કરે એમાં એક સ્માઇલ સાથે કરવાનું અને એકદમ કોઈ બી જાતની એનું ફળની ચિંતા કર્યા વગર એ કામ કરતું રહેવાનું. આજ નહીં તો કાલે તને ફળ મળશે જ. બિલકુલ, અને આ વસ્તુ તો આપણે દરેકના જીવનમાં આપણે અનુસરતા હોઈએ છીએ કે તું ફળની ચિંતા ના કર, કર્મ કરતા રહે અને કર્મના આધારે આપણને ફળ મળવાનું છે. અનુપમાજી, આપણે વાત કરી હતી પહેલાં જ કે ગુરુ ક્યાંથી મળે છે, પરંતુ ગુરુને શોધવા નથી પડતા, ગુરુ મળતા જ હોય છે. અને એ વાત ઉપરથી જ જો આપણે વાત કરીએ તો સાચા ગુરુની ઓળખ કેવી રીતે કરવી? ફરીથી એ જ હું કહીશ કે સાચા ગુરુની ઓળખ કરવાવાળા આપણે કોઈ નથી. કારણ કે ખરેખર જો સદગુરુની વાત કરીએ તો આપણે એવા કોઈ ગુરુને ઓળખી શકીએ એવી આપણી લાયકાત નથી. પણ આપણી લાયકાત એટલી જ છે કે આપણે શિષ્યત્વ, જો આપણા હૃદયમાં નિર્મળતા હોય અને સાફ મન હોય તો આપણે ક્યાંય ગરબડ ગુરુમાં નહીં ફસાઈએ. કારણ કે આજકાલ ગુરુ શબ્દ બહુ સાધારણ થઈ ગયો છે અને મેનેજમેન્ટ ગુરુ ને લાઈફ ગુરુ ને કેટલા બધા ગુરુ બની ગયા છે. આજના સમયમાં ગુરુ શબ્દ તમે કેવી રીતે સમજાવશો? ગુરુ શબ્દનો તો બહુ જ સુંદર અર્થ છે. એક અર્થ આપે કીધો, ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, જે આપણા જીવનમાંથી અંધકારનો નાશ કરે છે અને પ્રકાશ પાથરે છે. અંધકાર એટલે અજ્ઞાન અને આપણી ખોટી ધારણાઓ, જેના કારણે આપણે દુઃખી થઈએ છીએ. અને દુઃખી આપણે થવું નથી, પણ સમહાવ આપણે દુઃખી થઈ જઈએ છીએ કારણ કે જ્ઞાન નથી. તો એ જ્ઞાન આપીને પ્રકાશ પાથરે છે. બીજું, ગુરુ શબ્દનો અર્થ થાય, એક બહુ ફની એનો અર્થ છે ઘુર્રાતી ઇતિ ગુરુ. ઘુર્રાતી એટલે જે ક્રોધ બતાવે છે. ગુરુ છે એ ગુરુ પંપાળે તો એ ગુરુ નથી. કારણ કે ગુરુને શિષ્યને શીખવાડવાનું છે. તો અર્જુન પણ કહે છે શાદી મામ ત્વામ પ્રપન્ને, મને શીખવાડો, મને મારા પર શાસન કરો. તો ગુરુ છે એ ક્રોધ ક્યારેક બતાવે છે આપણા હિત માટે. તો ગુરુનો ક્રોધ છે એ યોગ્ય જ છે. બીજો ગુરુ શબ્દનો અર્થ થાય છે ગુરુ એટલે ભારે. તો ગુરુની વાણીમાં ભાર છે, કારણ કે એમણે જે જ્ઞાન આપે છે એ જીવ્યું છે અને એટલા માટે એમના શબ્દો છે એમાં વજન છે અને એ શબ્દો આપણા હૃદયને સ્પર્શ કરી શકે, એ શબ્દો આપણા જીવનમાં પરિવર્તન પણ લાવી શકે. એટલે આ અમુક અર્થ આપણે ગુરુના જાણીએ તો બહુ આનંદ આવે કે હા, આ જ પ્રકારના ગુરુ આપણે જીવનમાં જોઈતા હોય તો આપણે પણ જિજ્ઞાસા કેળવવી પડે, એક શિષ્યત્વ કેળવવું પડે કે હા, આપણે પણ શીખવા માટે તૈયાર છીએ, જાણવા માટે તૈયાર છીએ. તો એ રીતે આપણે ગુરુને પ્રાપ્ત કરી શકીએ. બિલકુલ. વંદિત, તમને શું લાગે છે કે આજના સમયની યુવા પેઢી ગુરુ પૂર્ણિમા વિશે શું જાણે છે? તેમને શું ખ્યાલ છે ગુરુ પૂર્ણિમા વિશે? હવે અગર રિયાલિટી કહેવા જવું અને થોડું બ્લન્ટ રહું તો આઈ થિંક ગુરુ પૂર્ણિમા એક વોટ્સએપનું સ્ટેટસ બની ગયું છે અને ગુરુ પૂર્ણિમા એક ઇન્સ્ટાની એક સ્ટોરી બની ગઈ છે. આજના ટાઈમમાં મને હમણાં જ એક એક્ઝામ્પલ મારા સામે આવ્યો હતો કે મારા ફ્રેન્ડ્સ જે લોકો સ્ટોરીઝને મૂકે, મેં જસ્ટ એમને સિમ્પલી એક વસ્તુ પૂછી કે તમે એમને ખાલી એક ફોન કરીને વિશ કર્યું? દે સેડ નો. દે ટોલ્ડ મી કે અમે લોકો એમને ટેક્સ્ટમાં વિશ કરી દીધું. અને એ વિડંબના છે જે એકચ્યુઅલી
આપણે સુધારવાની ખૂબ જ જરૂર છે. કેમ કે આજના ટાઈમમાં જ્યાં આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે, જ્યાં આપણી પાસે આટલું બધું જ્ઞાન છે, બટ એ જ્ઞાનને એક જગ્યાએ સંકલિત કરીને પ્રેક્ટિકલ લર્નિંગ અગર તમને મેળવવું હશે તો એ તમને કોઈ એઆઈ નહીં આપી શકે, કોઈ તમને ગૂગલ નહીં આપી શકે. એ ફક્ત એક પ્રેક્ટિકલ માણસ, એક લર્નેડ પર્સન જ તમને આપી શકશે, જેની પોતાની પાસે એક એટલો એક્સપિરિયન્સ છે. જે તમને આજ તમે અગર કોઈ બી એઆઈને પૂછવા જશો તો એ તમને કોઈ દિવસ ઇમોશનલ આન્સર નહીં આપે. અને સૌથી મેજર હ્યુમન સાયકોલોજીમાં વસ્તુ છે એ છે ઇમોશન. ઇમોશનના બેઝિસ ઉપર તમે શું એક જવાબ આપી શકો, તમે શું પ્રશ્ન એમને પૂછી શકો, એ તમને એક રિયલ ટાઈમ માણસ અને એક ગુરુ સિવાય તમને કોઈ ના આપી શકે. જી ચોક્કસથી. અનુપમાજી, જે આપણે ગુરુ પૂર્ણિમાની વાત કરી રહ્યા છે, સૌથી પવિત્ર સંબંધ મનાય છે ગુરુ અને શિષ્યનો. સમય બદલાયો છે, સમય સાથે વિચારો બદલાયા છે, પરંતુ ગુરુ શિષ્યનો જે આ પવિત્ર સંબંધ છે તે હજુ પણ યથાવત છે અને આગળ પણ યથાવત રહેશે. આ સંબંધને તમે કેવી રીતે સમજાવશો આજના દિવસ ઉપર? ગુરુ શિષ્યનો સંબંધ એટલે અત્યંત પવિત્ર સંબંધ. એ જેવી રીતે માતા પિતાને બાળક વહાલું છે, એવી રીતે ગુરુને ખાલી માતા પિતાનું સ્થાન નહીં. એટલે આપણે એક શ્લોક પણ ગાઈએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ. તો ગુરુ છે એ માતા પિતા બંધુ સખા બધાનો પ્રેમ ભેગો મળે અને જે પ્રેમ થાય એના કરતાં અત્યધિક પ્રેમ છે એ ગુરુ આપણને આપી શકે. અને જે આ બધા સંબંધો છે એમાં પણ આપણે ગુરુ જોઈ શકીએ. તો દરેક રીતે આ રીતે સમજી શકીએ આ શ્લોકને. પણ ગુરુ છે એ ગુરુ અને શિષ્યનો સંબંધ છે એ ભગવાન સાથેનો આપણો જે સંબંધ હોય એવો પવિત્ર સંબંધ છે. એટલે સૌથી શ્રેષ્ઠ સંબંધ આપણી સ્વયંનું જે મૂળ સ્વરૂપ છે એની સાથેનો જે સંબંધ છે એ સંબંધ ગુરુ સાથેનો જે છે એ સંબંધ જો જીવનમાં કેળવાઈ જાય તો જીવન આનંદમય બની જાય. એમાં પછી કોઈ દુઃખનો પ્રશ્ન રહેશે નહીં. જી બિલકુલ. ગુરુ શિષ્યની વાત કરી રહ્યા છે તો વંદિત, આપને લાગે છે કે આજની યુવા પેઢી ગુરુ શિષ્ય પરંપરાથી ક્યાંક દૂર જઈ રહી છે? ગુરુનું સ્થાન અત્યારે ગૂગલને આપવામાં આવી રહ્યું છે. કંઈ પણ થાય એટલે ગૂગલનો સહારો લેવામાં આવે છે, પરંતુ જેમ અનુપમાજીએ પહેલાં કીધું કે ગુરુ એક એવા હોવા જોઈએ કે જે તમને મીઠા બોલ પણ કહી શકાય અને તમે જો જ્યાં ખોટા છો તો ત્યાં તમને કડવા બોલ થકી તમને સાચા માર્ગનું નિર્દેશન પણ કરે. તો આપને એવું લાગે છે કે આ પરંપરાથી અત્યારની પેઢી દૂર જઈ રહી છે અને તેમને જો પાછી વાળવી હોય તો શું કરાય? સો આનો બી મેં પહેલાં જેમ કીધું એમ ટેકનોલોજી થોડી વાસ્ટ થઈ ગઈ છે અને આપણી એક બેઝિક હ્યુમન સાયકોલોજી આપણને એટલું કહે છે કે અગર આપણાની પાસે અગર જ્ઞાન પ્રાપ્ત કરવાના જ્ઞાન પ્રાપ્ત કે કોઈ બી કામ કરવાના અગર મારી પાસે 100 ઓપ્શન હશે તો જે કામમાં જે ઓપ્શનમાં મને સૌથી વધારે કમ્ફર્ટ મળશે હું એની તરફ પહેલાં જઈશ. જ્યાં મને એવું લાગશે કે મારે બહુ હાથ પગ મારવાની જરૂર નથી એ હું વસ્તુ પહેલાં લઈશ. તો એ વસ્તુ તો 100% છે કે આજની યુવા પેઢી એ ગુરુ શિષ્યના જે પવિત્ર રિલેશન છે એનાથી દૂર જઈ રહી છે. બટ આવાળા ટાઈમમાં અમને એવું લાગે છે કે જે જૂનું ટ્રેડિશન છે સનાતન ધર્મનું એ 100% પાછું આવશે. કેમ કે હર એક વસ્તુનું સેચ્યુરેશન પોઈન્ટ આવે ને આવે જ. એટલે જ બહુ જ સરળ છે આ વસ્તુ કે જેમ જેમ આ વસ્તુની ડિમાન્ડ વધતી જશે એમ છોકરાઓનું જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એ બી વધતું જશે. અને જ્યારે એક પોઈન્ટ પછી એવું થશે, આજના તારીખમાં મને બી એવું થાય છે, હું પોતે એઆઈનો એટલો યુઝ કરું છું કેમ કે મારું પોતાનું બેકગ્રાઉન્ડ કમ્પ્યુટર સાયન્સ છે, મેં પોતે એઆઈ એટલું યુઝ કર્યું છે. બટ હમણાં રિસેન્ટલી જ્યારે મારે માસ્ટર્સમાં એનરોલ કરવાનું હતું ત્યારે મેં મારા 2 સરને ફોન કર્યા હતા. અને કેમ કે તમને ફાઇનલ વેલિડેશન તમને કોઈ દિવસ એઆઈ કે કોઈ ગૂગલ તમને નહીં આપી શકે. તમને તમારું ફાઇનલ વેલિડેશન અથવા તમારા પેરેન્ટ્સ આપી શકશે, ક્યાં તમારા ગુરુ આપી શકશે. જી. અનુપમાજી, જ્યારે ગુરુ પૂર્ણિમાની વાત કરીએ છીએ તો આ દિવસે કઈ રીતે ગુરુની કહેવાય કે ગુરુ પ્રત્યે આપણે કૃતજ્ઞતા આપની વ્યક્ત કરી શકીએ? ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી હોય તો જીવનમાં કદાચ આપણા સદગુરુ ન હોય પણ કેટલા બધા ગ્રંથ ગુરુજનોએ લખ્યા છે. તો ખાસ કરીને આપણે આજના દિવસે કોઈક એક ગ્રંથ છે એ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. એ આપણું ઋષિ ઋણ છે અને એ ગુરુ માટે આપણી ગુરુ દક્ષિણા છે.
પછી એ રામાયણ હોય, રામચરિત માનસ હોય, અથવા ભાગવતમ હોય, શ્રીમદ ભાગવતમ, અથવા ગીતા હોય. કારણ કે કૃષ્ણમ વંદે જગદગુરુમ, રામજી પણ ગુરુ તરીકે આવ્યા, શિવજી પણ ગુરુ તરીકે આવ્યા. તો આ ભગવાન પણ ગુરુ સ્વરૂપે જ છે. એ લીલા કરે છે તો આપણને શીખવાડવા માટે કરે છે. તો કોઈ એક ગ્રંથનું ચયન કરી અને આપણે એનું અધ્યયન કરીએ તો કોઈ સપોર્ટ સાથે અધ્યયન કરી શકીએ તો બહુ જ સારું. પણ જો કોઈ સંસ્થા કે એની સાથે રહીને અધ્યયન કરીએ તો આપણને માર્ગદર્શન મળે. કારણ કે શાસ્ત્ર છે એ એકલા નહીં અધ્યયન કરવું જોઈએ, એના માટે માર્ગદર્શન બહુ જ જરૂરી છે. તો કોઈ ગુરુ પરંપરા સાથે જોડાઈ શકીએ તો બહુ જ સારું. પણ એટલીસ્ટ પ્રયત્ન કરીએ કે આપણે કંઈક એ દિશામાં આગળ વધીએ અને આપણે કંઈક અધ્યયન કરીએ. એ આપણી ગુરુદક્ષિણા હશે ગુરુને. જી, વંદિત, તમે માનો છો કે દરેકના જીવનમાં એક એવા ગુરુ હોવા જોઈએ કે જેના થકી દરેક વ્યક્તિ જે છે તે જીવનમાં આગળ વધવા માટે તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ આગળ વધે? જી, 100% એ વસ્તુ હું માનું છું કે એ વસ્તુ હોવી જ જોઈએ. અને લોકો કે કોઈ બી સ્ટુડન્ટ છે, સ્પેસિફિકલી હું યુથની વાત કરું તો એ વસ્તુ તો 110% છે કે એમના મગજમાં કે એમના ધ્યાનમાં એવા કોઈ ગુરુ હોય જ, વેધર દે આર પેરેન્ટ્સ, વેધર દે આર ધેર ટીચર્સ કે કોઈ બી હોય. પણ એ જ કે હ્યુમન સાયકોલોજી અને હ્યુમન ઇમોશન, જ્યાં સુધી તમે એકબીજા સાથે વાત નહીં કરો, જ્યાં સુધી તમે એ વસ્તુને કનેક્ટ નહીં કરી શકો, જ્યાં સુધી તમે એક આઈડિયોલોજી પર નહીં આવી શકો, ત્યાં સુધી તો એ વસ્તુ શક્ય જ નથી કે તમે કોઈ ડિસિઝન મેકિંગમાં આગળ વધી શકશો. તો આજના ટાઈમમાં ભલે આઈ થિંક ઓપ્શન્સ ઘણા બધા છે તમારી જોડે જ્ઞાન પ્રાપ્ત કરવાના, બટ એ જ છે કે જ્યાં સુધી કોઈ એક ઇમોશનલ ટચ તમારી સાથે, તમારી એક ઇમોશનલ રીઝન લઈને નહીં આવે, ત્યાં સુધી તમે એ વસ્તુને આગળ વધારી બી નહીં શકો. રાઈટ. અનુપમાજી, આજના દિવસ નિમિત્તે આજની યુવા પેઢીને ગુરુ પૂર્ણિમા ઉપર શું સંદેશ તમારા તરફથી તમે પૂરો પાડશો? શિષ્ય બનો. એટલે માઇન્ડ ઓપન રાખીને શીખવાનો પ્રયત્ન કરો, જાણવાનો પ્રયત્ન કરો. આપણી સંસ્કૃતિ ખૂબ મહાન છે. તો પ્રયત્ન કરશો તો ચોક્કસ પ્રશ્નનો ઉત્તર મળશે. પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી કહેતા કે હવે એ દેહ એમને છોડી દીધો છે, પણ જ્યારે કોઈએ પૂછ્યું કે તમને ક્યાં મળી શકાય, તો પૂજ્ય ગુરુદેવે કીધું કે મારા પુસ્તકોમાં હું હાજર છું. તો આપણે પુસ્તકોનો સાથ લઈ શકીએ, ગ્રંથોનો સાથ લઈ શકીએ અને આપણે એ દિશામાં આગળ તો વધી જ શકીએ જ્યાં આપણે આપણું જીવન વધારે આનંદમય બનાવી શકીએ. અને એ જ આપણે બધાને જોઈએ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણને સાચો રસ્તો નથી સમજાતો. તો ચોક્કસ હું આગ્રહ કરું છું કે બધા જ કોઈક સંસ્થા સાથે, કોઈક આધ્યાત્મિક સંસ્થા સાથે જોડાઓ અને આ માર્ગ ઉપર આગળ વધો. જી બિલકુલ અનુપમાજી. અને અત્યારના સમયમાં આપણે એવું જોતા હોઈએ છીએ કે લોકોને ઘણું બધું એક જ સમયમાં પ્રાપ્ત કરી લેવું હોય છે, એટલે કેટલાય બધા રસ્તાઓ પર તે ચાલવા લાગશે, પરંતુ તે જોતા નથી કે આ રસ્તાનો અંત ક્યાં આવશે. એ જે દિશા પસંદ કરે છે તે દિશા તેમના માટે તો કદાચ ભવિષ્યમાં સારી હશે, પરંતુ તે કેટલા માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. માટે સાચી દિશા જો પસંદ કરવી હશે તો આપણા ગુરુના માર્ગદર્શન હેઠળ જ કરી શકાશે. ગુરુ કોઈ પણ હોઈ શકે છે, આપણા માતા પિતા હોઈ શકે છે. જેમ તમે વાત કરી કે આપણા જે ગ્રંથો છે તેમાંથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ, તો તેમાંથી પણ આપણે શીખી શકીએ છીએ. એટલે શિક્ષક હોય, માતા પિતા હોય કે પછી તમારા કોઈ પણ એવા ગુરુ છે, તેમના માર્ગદર્શન હેઠળ જ તમારું જીવન જો તમારે સારી રીતે જીવવું છે, હકારાત્મક રીતે જીવવું છે, તો તેમના માર્ગદર્શન હેઠળ જ જીવી શકશો. અનુપમાજી, વંદેજી, આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો કરંટ ટોપિકમાં આજની વાત ગુરુ પૂર્ણિમા ઉપર હતી, જેના વિશે આપણને ઘણું બધું સમજવા મળ્યું. અત્યારના સમયમાં એ પણ આપણે જોઈએ છીએ કે કોઈ પણ દિવસ હોય તો આપણે સોશિયલ મીડિયા મારફતે તેને શુભેચ્છા પાઠવી દેતા હોઈએ છીએ. અત્યારે દરેકના સ્ટેટસ ઉપર તમે જોતા હશો ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવવામાં આવી હશે, પરંતુ આ દરેક વ્યક્તિને ખાલી ફક્ત એ જ વિચારવાની જરૂર છે કે તેમના ગુરુ કોણ છે. અને જો ગુરુ તેમને હજુ પણ પ્રાપ્ત નથી થયા, તો જેમ આપણે આજની ચર્ચા કરી કે ગુરુને શોધવા નથી પડતા, ગુરુ આપણી પાસે મળતા જ હોય છે અને આપણી આસપાસ જ હોય છે. આપણે ફક્ત
શોધવાની જરૂર હોય છે. આપણી જે આંખો છે તેના થકી જ આપણે આપણા ગુરુને મેળવી શકીએ છીએ, અને એટલે જ આપણા માતા પિતાને આપણા જે પહેલા ગુરુ માનીએ છીએ તેમના થકી પણ આપણે જીવનમાં દરેક જે મુશ્કેલી છે તેનો અંત લાવી શકીએ છીએ. ગુરુ પૂર્ણિમા પર એટલી જ દરેક યુવા પેઢીને અપીલ છે કે તમારા ગુરુ જે છે તે ગુરુ એવા રાખો કે જે તમને સાચી દિશા બતાવે, અને જો તમે ખોટા માર્ગે જાઓ છો તો તમને સાચી દિશા પણ બતાવનારા હોય. અને એટલા જ માટે આજના દિવસનું અતિ મહત્વ વધતું હોય છે. તો હાલ કરંટ ટોપિકના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું અમે નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.